હવે જો દૂધ અડધું થઈ ગયું અને હવે આપણે પહેલાં તો કાજુ બદામને જે ભૂકો કર્યો હતો એ નાખી દઈએ અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દીધી છે, કેમ કે પછી દૂધ વધારે ઉમેરી દઈએ. આખામાં ઉમેરી નહીં તો આની પાસે અને વાલણનું શાક હોય એટલે આપણે રીંગણું તો લાઈક હોય એટલે તો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અત્યારમાં જો ફ્રી થયા છીએ અને અમુક બેન અહીંયા રમે છે. તો આજે તો સવારે વહેલા જાગી ગઈ એટલે વહેલા હોઈ ગઈ અને વહેલા જાગી ગઈ તો અત્યારે જો રમે છે. અને બેન ઘરમાં ગયા ને તો અંદરથી લાવ્યા અમારી કટલેરીનું બોક્સ તો એ બધું ખોલતી હતી. હવે છે ને એને બધું ખોલતા આવડી ગયું તો કાચેથી બધું ઉતારી લઈને બધું બહાર કાઢીને એવું કરે. તો અત્યારે જઈ બોક્સ લેવા સારું તે ઊભી છે અને પાછળ મેં ખાટલા મૂકી દીધું. તો એ બેનને જોવે છે બધું પાછી તોડવા મળે ને એવું કરે, નહીંતર તો રમવા તો દે. તો રમકડા છે કાંઈ નથી રમવા, અને છે ને બીજી અલગ અલગ વસ્તુ જોવે રમવા. તો છે બધું અને બપોર થવા તો આવી જશે, પણ હવે થોડી વાર રહીને રસોઈની તૈયારી કરીએ. કીધું અત્યારમાં થોડીક વાર અમને રંબાડું અને એવું લાગે તો નવરાઈ ધોરાઈ નાખીએ અને ટાઈમ રહી તો ભરીશું પછી. ત્યારે જો 12:30 જેવું થઈ ગયું અને મેં કીધું શાક તો મૂકી દઉં. તો શાકમાં તો સાંજે લાવ્યા હતા વાલો, તો વાલોનું બનાવવાનું છે. તો આજે તો શું કે બધી જો કટકા કરી દે ખૂટીને ગયા હતા. તો અત્યારે જો પાણીમાં ધોઈને હવે શાક બનાવી નાખું. આજ તો ખૂટવાની કાંઈ ઝંઝટ ન રહી, કેમ કે સવારમાં હતા ફ્રી તે અને જો ખૂટી નાખી હતી. અને મને આજ હાજુનું માથું દુખતું હતું તે સવારે એક ધારો કન્ટિન્યુ દીકરું તો પછી કે બહુ મજા નથી આવતી. તો અત્યારે જો દવા પીધી હતી આજ હું પાસે લેવા ગયા, કેમ કે મેડિકલને પાછું મોડું ખુલે, સવારમાં તો કાંઈ ખુલે ન. પછી સવારે દવા લેવા ગયા અને જો પીને બે ખારું લાગે છે. તો મેં કીધું હવે ઊંઘ ચડી એવું લાગ્યું, પણ હવે શાક મૂકી દો તો સડતો થઈ જાય. તો પછી હુવરાઈ દો, થોડીક વાર લાગી જાય. હું 12:30 1 વાગ્યે હુવરાવું તો મેં કીધું શાક થોડું ઘણું સડી જાય નવની બેને હોઈ જાય પછી અમારે નિરાત રહી બધું કામમાં. પહેલાં તો આપણે આમાં તેલવાળું મરચું થઈ જાય ત્યાં સુધી થોડી વાર ગરમ થવા દઈએ અને જો આવી રીતે હલાવતા જાય એટલે તેલ લઈને મરચું ન દાજે, નહીં તો પાછું મરચું બળી જાય તો એ ટેસ્ટ બગડી જાય. તો પહેલાં તો આપણે આવી રીતે ગરમ થઈ જવા દઈએ. તેલમાં મરચું પાકી જાય એટલે શાક બહુ મસ્ત થાય, લાલ થાય શાક અને ટેસ્ટી સારો આવે. તો પછી પાણી નાખી દઉં, થોડુંક ગરમ થઈ જાય મને તેલ મરચું એટલે વાલળ ધોઈને નાખીને ધીંડો નીચે પાણી થયું. અને વાલણનું શાક હોય એટલે આપણે રીંગણું તો લાઈક હોય એટલે તો હું નાખી જ દઉં. તો આમાંથી થોડા વધારે દાણા હતા તો કાઢી નાખ્યા અને એક રીંગણું નાખી દીધું. મસ્ત તેલ પાકી ગયું છે. તો હવે પાણી નાખી દઈએ. હવે આપણે આમ ધીમા તાપ રડવા દઈશું. નવની બેન હવે હોય તો ભલે હોઈ જાય. હવે તો શાક મારે સડ્યા કરશે, પછી ખાલી રોટલો જ રહે. જો 5:30 થઈ ગયા અને બપોરે પછી કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો, કેમ કે ઝાઝું મોડું થઈ ગયું હતું જમવામાં. હસમુખ તો આવી ગયા હતા, પણ પછી મારા કાકાનો છોકરો આવ્યો તો મારો ભાઈ, તો પછી બેઠી ગયા તો મોડું થઈ ગયું હતું, 3 ઉપર થઈ ગયું હતું. પછી જમ્યા ને એવું કર્યું તો વાર લાગી ગઈ અને પછી કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો. અને અત્યારે જો પછી એ ગયો પછી પાછી અમને સુવડાવીને એમાં પછી માંડ હુવરાવ્યા તો બહુ ખવડાવતી હતી. તો પછી હુવરાવીને અત્યારે જઈ જાગી અને હું કંઈ હોતી નથી, ભરત ભર્યું ને થોડીક વાર ફોનમાં જોઈને એવું કર્યું હતું બધું. અત્યારે બેન જાગ્યા છે તો રોજનું હોય રૂટીન, એને તો જાગે એટલે બહાર જવું જ પડે. તો અત્યારે જો બહાર રમવા લઈ જવી છે. તો અત્યારે જાય બહાર નીકળી તો ગયા છીએ પણ હજી એને હાવ બહાર જવું છે. તો
તો મેં કીધું લાવ વિડીયો થોડોક ઉતારી નાખીને પછી બહાર જઈ, કેમ કે ફોન કંઈ હારે લઈ ન જાઉં. ક્યારેક લઈ જાઉં પણ બહુ તો હોય એમ ને મારે હારે ઘરે જ પડ્યો મેં. તો બહાર રમવા જાય અને અમે બંને રંબાડીએ. હમણાં હાથ પડી જાય કલાકમાં, તો 6 વાગે તો 6 સાડા 6 તો અંધારું થઈ જાય. તો થોડી વાર બહાર રંબાડીએ પછી પાછી રસોઈની તૈયારી કરી. અને બેનને ઉતાવળ થાય છે તો જઈ જાઓ. આજે જો આપણે ખજૂર દૂધ બનાવવાનું છે, તો પહેલેથી તે તૈયારી કરી નાખેલી હતી, કેમ કે બધું દૂધ ને એવું તો બધું લેવું જ પડે. તો જો દૂધ લઈને બધું તૈયાર છે અત્યારે. તો જો પહેલાં તો જો ખજૂરને આમાં કટિંગ કરી અને પલાળી દીધો છે, કેમ કે ફૂલી જાય. તો પછી એને ગ્રાઇન્ડ કરવામાં થોડુંક વધારે સરળતા રહે. તો જો પલાળી દીધો, થોડોક ફૂલી જાય તો પછી મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું અને પછી બધી પ્રોસેસ કરશું. તો બતાવું તમને બીજું શું નાખવાનું હોય એમાં. અને બીજી વસ્તુ આપણે નાખવાની છે કાજુ અને બીજું બદામ છે. તો આ કાજુ અને બદામ તો બે નાખવાની છે એનો પાવડર કરીને. તો આપણે પહેલાં આને પલવા દઈએ અને બીજું દૂધ ગરમ કરી નાખીએ. જો મૂકી દીધું છે ગરમ થવા અને ગેસે શરૂ કરી દીધો છે. તો હવે દૂધ ગરમ થાય છે અને જો ખજૂરને પણ ગ્રાઇન્ડ કરી લીધો છે અને જો આવી રીતે ગાળી લીધો છે. તો ઓલા ખજૂરના કટકા ન રહે, નહીં તો થોડા ઘણા રહી ગયા હોય તો પછી પાછું કટકા આવે મોઢામાં હાલે. પણ પછી અમારે અવનીની પાવ હોય તો એ પાછી ન એવી રીતે પીએ. પછી જો અત્યારે ઘણી ગાળીને નથી કરી નાખ્યું અને કાજુ બદામને પણ ખાંડી લીધું છે. જો ઝીણો ભૂકો કરી નાખ્યો છે. અને હવે આપણે દૂધને કન્ટિન્યુ હલાવવું પડે, નહીંતર પાછું દાઝવા મળે. તો ઘણાને એવું હોય કે તાત્કાલિક દૂધ ગરમ કરીને નાખી દઈએ, પણ એની કરતાં થોડુંક ઘટ થવા દઈએ તો મસ્ત ફ્લેવર આવે. કેમ કે થોડુંક ઘાટું થાય તો મલાઈ જેવું એમાં થઈ જાય. તો આપણે થોડી વાર આમનું ગરમ થવા દઈશું દૂધને અને પછી નાખશું બધું. હવે જો દૂધ અડધું થઈ ગયું અને હવે આપણે પહેલાં તો કાજુ બદામને જે ભૂકો કર્યો હતો એ નાખી દઈએ. અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દીધી છે, કેમ કે પછી દૂધ વધારે બળવા મળે. તો અને આવી રીતે હરખું હલાવી નાખો, નહીંતર પછી ગાંઠું પડી જાય. તો મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આ પેસ્ટ નાખીશું. તો આને ઉમેરી દઈએ, આખામાં ઉમેરી, નહીંતર આની પાસે ભળે નહીં હરખું. તો હરખી રીતે હલાવી અને સરસ રીતે ગરમ કરી નાખી. અને ઘણાને એવી પ્રોબ્લેમ હોય કે એકલું દૂધ અને ડાયજેસ્ટ ન થાય અને શરીરમાં કદાચ પચા જેવું રહે, તો આમાં પાછો થોડોક ઊંટનો પાવડર એ નાખી દેવાય તો કંઈ વાંધો ન આવે, પાચન થઈ જાય જલ્દી. બાકી તો અમારે જવાને તો કંઈ પ્રોબ્લેમ નથી, એટલે હું તો નથી નાખો એવો વિચાર છે. પણ હવે જોઉં, કદાચ ફ્લેવર માટે હસમુખ કહે તો થોડોક નાખી દઉં, પૂછી જોઈશ. તો જો એકદમ મસ્ત ઘાટું થઈ ગયું છે. થોડી વાર હલાવી, એકદમ મસ્ત ગરમ થઈ જાય ને પછી આપણે લઈ લઈશું બહાર. તો જુઓ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે આપણું ખજૂર દૂધ. એકદમ મસ્ત ઘાટું થયું છે, કેમ કે કાજુ બદામને વાટીને એવું નાખ્યું હતું એટલે જો સરસ મજાનું. બહાર પીવા જાય તો ત્યાં તો હવે આછું, કેમ કે ત્યાં તો એટલું બધું કાજુ બદામ ન નાખે. આપણે તો અહીંયા ઘરે રહ્યું એટલે આપણે જો મસ્ત મજાનું બનાવ્યું છે. તો તમે ટ્રાય કરજો ઘરે. અને ઓપ્શનલ હોય, કાજુ બદામ કાંઈ ન નાખો અને એકલો ખજૂર નાખો તોય દૂધ મસ્ત થાય. આ છે આપણું સ્પેશિયલ ખજૂર દૂધ. તો શિયાળામાં વધારે પીવાય. તો આપણું સ્પેશિયલ ખજૂર દૂધ તૈયાર છે.
અત્યારે તો 9:30 ઉપર થઈ ગયું અને મને તો ઊંઘાઈ ગયું હતું. પાછું જગાઈ ગયું. મને તો હજી વાર લાગશે એમ કહેતા હતા. તો મેં કીધું હવે જમી લો. પાછું જાગીને હવે જો ભાઈ જમવામાં. અને જમવામાં તો જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું અને રોટલા છે અને દૂધ છે. તો હવે જમી લો ને હવે મને તો ફૂલ ઊંઘ ચડી છે.